હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. રૂકો જરા, સબર કરો. આજની શરૂઆત થાય છે ચા બનાવવાથી, કેમ કે અમારા ઘરમાં ચા તો ખૂટે જ નહીં, એટલે ચા તો બનાવવાનો જ હોય. હું એમ વિચારતી હતી કે ચા ન હોત તો અમારા ઘરમાં બધા શું કરત. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस અને પછી તો આપણે મસ્ત મજાની ચા બનાવી નાખી અને દુકાનમાં આપી દીધી બધાને ચા, અને મેં લઈ લીધી ચા. જુઓ કેવા બધા ચા પીવે છે. અમારા ઘરમાં બધાને ચા પીવાની ટેવ હો. અને મને તો ખબર નહીં, હમણાંથી ચા પીને તો બહુ ભૂખ લાગે છે. ચા પી લો ને એટલે તરત ભૂખ લાગે. ચા પીને આપણે તો બનાવી નાખી મેગી. ના નૂડલ્સ બનાવ્યા. રોજ રોજ મેગી ન હોય, આજ તો નૂડલ્સ બનાવ્યા. અને પછી મને એમ થયું લાવ ને હું તપેલી ફેરવું. देखा आपने लापरवाही का नतीजा है. મેં કીધું લાવ હજી એકવાર કરું તો આપણાથી તો થઈ ગયું. अभी मजा आएगा ना भिड़ो. ને પછી તો આપણે પેકેટ ખોલ્યું. પેકેટમાંથી તો પેલા મસાલો નીકળ્યો અને બે અલગ અલગ સોસ નીકળ્યા. મેં કીધું આ શું નીકળ્યું? कौन है ये लोग? कहाँ से आते हैं ये? અરે ભાઈ, અમે રાજકોટમાંથી જ આવી, પણ નીકળે એ તો જોવું પડે ને, હું નીકળે હે પેકેટમાંથી. अरे कहना क्या चाहते हो? કાંઈ કહેવા નથી માંગતી બાપા હું. ને પેકેટ પાછળ ક્યાંક લખ્યું તો મેં કીધું હું લખ્યું હે, લાવ વાંચી લઉં. તો એમાં તો રેસીપી હતી. મેં કીધું સારું હાલો, આમાં જેમ હે ને એમ જ બનાવી નાખું. ત્યારબાદ આપણે તો નૂડલ્સ ને પાણીમાં શું કે ઉકાળવા રાખી દીધા. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. પછી તો આપણી નૂડલ્સ બનીને તૈયાર થઈ ગઈ હતી. મેં કીધું લાવ પેલા પપ્પાને દઈ દઉં. તો પપ્પા કે ના મારે નથી ખાવી હો. મેં કીધું એમ ન હાલે, આટલી મહેનતથી બનાવી હે, ખાવી તો પડે ને. તો કે હા, કે હાલો ખાઈ લો, કે તાર મમ્મીને મોકલી. કે પપ્પાને નૂડલ્સ દઈને આપણે નૂડલ્સ લઈ લીધી વાટકામાં, કેમ કે આપણે ખાવાની તો હોય ને. એવા ધુવાડા નીકળે છે જોવો. यही नहीं अभी और सुनिए. અને પછી તો આપણે ચમચીમાં આમ ગોળ ગોળ આટી મારીને ફૂંક મારીને ખાઈ લીધી હો ગાઈસ. रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અરે બોલું ખાઈ તો લેવા દ્યો. મમ્મી કે હવે ખવાઈ ગયું હોય ને તો દૂધ ગરમ એ કરી નાખો. મેં કીધું હા હાલો. અને પછી તો આપણે રહી ગયા ઊભા દૂધ ગરમ કરવા, કેમ કે કીધું હે એટલે કરવાનું તો હોય જ. साला ये दुख का खत्म नहीं होता बे. આ જન્મમાં તો આ દુઃખ રહેવાનું જ છે, આવતા જન્મની ખબર નહીં. ને પછી મને પપ્પા કે દુકાનમાં બેસતો તો દુકાનમાં બેઠી બેઠી હું પડીકા જોતી હતી. મેં કીધું આ બધા પડીકા હું ખાઈ જાઉં તો કેવું સારું રહે નહીં. પછી એમ થયું આટલા બધા પડીકા થોડા ખૂટે. ના હવે મારામાંય મગજ નથી, કેવી ગાંડી વાતું કરું હું. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી. મળી કાલના નવા વ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. ટાટા, બાય બાય. અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો.